નમસ્કાર, ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા જાહેર ધરણાનો કાર્યક્રમ યોજાયો। હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા અમદાવાદ કર્ણાવતી વિસ્તારમાં નમસ્તે સર્કલ ખાતે જાહેરમાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આપણા શ્રી ચિન્મયદાસજી સ્વામીના સમર્થનને લઈને અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારને લઈને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં સાધુ સંતો તથા અન્ય લોકોએ પ્રવચન આપ્યું હતું તથા સ્થાનિક વ્યાપારી તથા વ્યાપારી મંડળના આગેવાનો પણ જોડાયા હતા તથા હિન્દુ રક્ષા સમિતિ સભ્ય દ્વારા પણ હિન્દુઓને આહ્વાન કરવામાં આવ્યું હતું અને સરકારશ્રીને પણ સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો કે બાંગ્લાદેશમાં થતા અત્યાચારને લઈને જલ્દીથી જલ્દી પગલાં લે તેવી નમ્ર અપીલ પણ કરવામાં આવી હતી તથા બાંગ્લાદેશના હિન્દુ પર થતા અત્યાચારને લઈને ઘટનાઓને રોકવા માટે હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા પોલીસ કમિશનર IPS શ્રી અજયકુમાર ચૌધરી સાહેબને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સબ એડિટર દીપક ઠાકોર, ઇન્ડિયા ટીવી લાઈવ। અસર્વા ભાગની હિન્દુ હિત સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં જે ઘટના ઘટી રહી છે, દિવાળી પહેલા પણ એક ઘટનાઓ ઘટી હતી અને ત્યાંના હિન્દુઓ સંગઠિત થઈને એનો કંઈ જવાબ આપવાનો પ્રયત્ન કરેલો હતો, પરંતુ વર્તમાન સમયની અંદર આપણા જે ઇસ્કોન સંસ્થા છે એમના સ્વામી કૃષ્ણ સ્વામિનારાયણનું અપહરણ એટલે કે ત્યાં એને કારાવાસમાં પૂરવામાં આવ્યા અને ત્યાં રહેલા હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એના વિરોધમાં સંપૂર્ણ ભારત વર્ષની અંદર આવી રીતના હિન્દુ હિત રક્ષા સમિતિ બની અને એનો ધરણા દ્વારા વિરોધ કરવો, ત્યાંના હિન્દુઓની રક્ષા થાય, ત્યાંના હિન્દુઓના હિતની રક્ષા થાય, જે ધર્મસ્થાનો આપણા તૂટી ગયા છે એ પુનઃસ્થાપિત થાય, ત્યાં રહેલી માતૃશક્તિનું કંઈક ને કંઈક સંરક્ષણ થાય, જે આપણા હિન્દુઓના મૃત્યુ પામ્યા છે એના માટે કંઈક ને કંઈક તેની સરકાર વિચાર કરે। તદુપરાંત ત્યાંની સરકાર દ્વારા જે લોકો આ ઘટના માટે જવાબદાર છે એને કંઈક ને કંઈક સજા કે કંઈ ને કંઈ એના માટે કાયદાકીય કાર્યવાહી કરીએ, એ માટેની આ એક પ્રકારની ધરણા પ્રદર્શનનું કામ થયેલું છે। તો આ અત્યાચાર લઈને આગળ આપણે શું કહેશો? અમે હિન્દુ રક્ષા સમિતિ દ્વારા અમે સરકારને એ માંગણી કરવા માંગીએ છીએ કે આપણા હિન્દુઓ માટે કંઈ ત્યાં કરે અને કંઈ જલ્દથી જલ્દ એક્શન લે, જેથી આપણા હિન્દુઓનું રક્ષણ થાય અને આપણા હિન્દુઓને મદદ મળે। એટલે અમે શ્રીમાન નરેન્દ્ર મોદી સાહેબને આ રજૂઆત કરવા માંગીએ છીએ કે જલ્દથી જલ્દ આ બાબતે પગલાં લે અને બાંગ્લાદેશમાં જે આપણા હિન્દુઓ ફસાયેલા છે, જે સાધુઓ સાથે અન્યાય થાય છે, એમનું રક્ષણ કરે। જય શ્રી રામ।